નમસ્તે નાના નાના દોસ્તો, વાર્તાનું નામ છે મુલ્લાના તર્કો. એક દિવસ મુલ્લા તેના મિત્ર સાથે પિકનિક પર ગયા. તેઓ શહેરથી દૂર એક મજાની જગ્યાએ ગયા. ત્યાં જઈ તેઓએ મસ્ત મજાનો તંબુ બાંધી લીધો. ત્યારબાદ મુલ્લાએ ગધેડાને ચરાવવા માટે છૂટા મૂકી દીધા. થોડી વાર પછી બંને મિત્રોને ખૂબ જ ભૂખ લાગી. તેથી મુલ્લાએ પુલાવ બનાવવાનું નક્કી કર્યું. જેવો મુલ્લાએ સામાન પાથર્યો કે તેનો મિત્ર બોલી ઉઠ્યો, જો મુલ્લા, મને આગ સળગાવતા નથી આવડતી, મને શાક સમારતા નથી આવડતું, તેમજ મને આગ બુઝાવતા પણ નથી આવડતી. સાચું કહું ને તો મને કાંઈ જ આવડતું નથી. આટલું કહી મુલ્લાનો મિત્ર એક વૃક્ષ નીચે લાંબો થઈને સૂઈ ગયો. મુલ્લાએ એકલે હાથે ગાજર કાપ્યું, સગડી સળગાવી, તેના પર પુલાવ બનાવવા મૂકી દીધો. જ્યાં સુધી પુલાવ ના બની ગયો ત્યાં સુધી મુલ્લાએ પુલાવનું ધ્યાન રાખ્યું. જો કે પુલાવ બનવામાં બહુ વાર લાગી. જ્યારે પુલાવ બની ગયો ત્યારે તેને પુલાવને ઠંડો કરવા માટે મૂકી દીધો. પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો હતો. તેની સુગંધ એટલી બધી સરસ હતી કે ગધેડાનું પણ મન લલચાઈ ગયું. તે ઘાસ ચરવાનું છોડી મુલ્લા પાસે જઈને બેસી ગયો. મુલ્લાએ એકવાર તેના ઊંઘી રહેલા મિત્ર સામે જોયું, બીજી વાર તેના ગધેડા સામે જોયું. થોડી વાર પછી તેને પોતાના માટે એક થાળીમાં પુલાવ કાઢ્યો. જેટલો પુલાવ વધ્યો હતો તે પુલાવ તેને ગધેડા પાસે રાખી દીધો. પછી તો મુલ્લા ને ગધેડો મસ્ત મજાનો પુલાવ ખાવામાં વ્યસ્ત થઈ ગયા. પુલાવ ખરેખર સ્વાદિષ્ટ બન્યો હતો. પુલાવ ખાતા ખાતા મુલ્લાનો હાથ અટકી જતો. તે વારંવાર તેના મિત્ર સામે જોઈ રહ્યો. તે તો આરામથી ઊંઘી રહ્યો હતો. તેને એકવાર તો એ વિચાર પણ આવ્યો કે મિત્રને જગાડી દે. જો કે તેને એ વિચાર માંડી વાળ્યો. તેને નક્કી કરી લીધું કે તે તેના મિત્રને પુલાવનો સ્વાદ ચખાડવાને બદલે સાચો પાઠ ભણાવશે. કેમ કે તેના મિત્રએ સત્ય સમજવું જરૂરી હતું. થોડી વારમાં મુલ્લાએ ને ગધેડાએ બધો પુલાવ પૂરો કરી નાખ્યો. થોડી વાર પછી જ્યારે મુલ્લા વાસણ સાફ કરી રહ્યા હતા ત્યારે તેનો મિત્ર ઊંઘમાંથી જાગી ગયો અને આંખ મસળતો મસળતો તેની પાસે ગયો અને બોલ્યો, અરે મુલ્લા, તે એકલાએ જ બધો પુલાવ પૂરો કરી નાખ્યો. તે મને કેમ ન જગાડ્યો? મુલ્લાએ સહજતાથી જવાબ આપ્યો, મને લાગ્યું કે તને કાંઈ આવડતું જ નથી તો પુલાવ ખાતા પણ નહીં જ આવડતો હોય, એટલે હું અને મારો ગધેડો બધો પુલાવ ખાઈ ગયા. મુલ્લાનો મિત્ર બધું સમજી ગયો. આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. નાના દોસ્તો, ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.